વધુ એક વખત બઝર વાગી ચૂક્યું છે। જ્યારે વાગે છે બઝર ત્યારે ગુજરાત ફર્સ્ટના દર્શકો પણ સમજી ગયા છે કે મહત્વના ખબર આવી રહ્યા છે। સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલ સર્જાઈ રહી છે। રૂપાલાના નિવેદન વિવાદમાં હવે કોંગ્રેસે પણ કૂદકો માર્યો છે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક કે જેઓ ગુજરાત મુલાકાત પર છે તેઓએ ગુજરાતમાં પગરણ માંડતાની સાથે જ ભાજપ પર સાધ્યું છે નિશાન। આનો જવાબ તો જનતા આપશે, આ નિવેદન છે મુકુલ વાસનિકનું અને કહ્યું કે આવા બે જવાબદાર લોકો મોટા પદ પર છે તેનું છે દુઃખ। जवाब तो जनता अपनी अदालत में कर ही देंगी, लेकिन ये दुर्भाग्यपूर्ण है कि इस तरह से ऐसे गैर जिम्मेदारान बयान देने वाले लोग महत्वपूर्ण पदों पर बैठे हुए हम आज देखते हैं। જઈએ સીધા જ ઇલેક્શન વોર રૂમમાં સંવાદદાતા ધર્મેશ પાસે। ધર્મેશ, એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ તો છે, પરંતુ હવે કોંગ્રેસે પણ માજા મૂકી છે અને કોંગ્રેસ પણ કૂદી આવ્યું છે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેના વિવાદમાં। જાગૃતિ, સૌથી મોટા ગુજરાતના રાજકારણમાં સમાચાર કહી શકાય, સૌથી મોટા રાજકારણના સમાચાર એ થઈ શકાય કે પુરુષોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને કોંગ્રેસ પહેલીવાર બહાર આવ્યું છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો રાજકીય રંગ છે ત્યારે મુકુલ વાસનિકે આ નિવેદનને બે જવાબદારી ભર્યું ગણાવ્યું છે અને નિવેદનને દુઃખદ ગણાવી અને બે જવાબદાર લોકો આવા પદ ઉપર છે એવો કહી અને નિશાન તાક્યું છે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપ ઉપર। મહત્વની વાત એ છે કે મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાતે છે અને પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા વિરોધ જ્યારે વ્યક્ત કરવામાં આવ્યો છે, ઉમેદવાર બદલાવાની માંગ કરી રહ્યા છે। ગોંડલનું સમાધાન પણ અમને મંજૂર નથી એવી એક ક્ષત્રિય સમાજમાં જ રજૂઆત થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પહેલીવાર જે રીતે કે પ્રભારીના દોર ઉપર રાષ્ટ્રીય નેતાએ આજે જાહેર કર્યું છે કે આ નિવેદન દુઃખદ છે અને બે જવાબદાર લોકો આવા પદ ઉપર બેઠા છે એવું કહીને જે નિશાન તાક્યું છે પુરુષોત્તમ રૂપાલા ઉપર, ભાજપ ઉપર અને એને કારણે રાજકીય રંગ પણ આવશે। પણ મુકુલ વાસનિક અમદાવાદની ધરતી ઉપર એરપોર્ટ પરથી ઉતરતા જ તેમણે જે નિવેદન કર્યું છે પુરુષોત્તમ રૂપાલા ઉપર, જાગૃતિ, એ બહુ સૂચક છે। બે જવાબદાર લોકો પદ ઉપર બન્યા છે અને આવું નિવેદન દુઃખદ કહેવાય। આ સીધું જ રૂપાલા સામેનો નિશાન તાક્યું છે કોંગ્રેસે અને રાજકારણની જો અત્યારે ગરમાવો છે એમાં ખાસ કરીને કોંગ્રેસે આજે સીધું નિશાન ક્ષત્રિય સમાજના નિવેદનને પુરુષોત્તમ રૂપાલા ઉપર તાક્યું છે। જી તમામ મુદ્દે સવિસ્તૃત જાણકારી આપવા બદલ ધર્મેશ આપનો આભાર। તો એક